टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જીતેન્દ્રભાઈ જોડાયા છે, એમનું પણ સ્વાગત. સર, સૌથી પહેલો સવાલ, એક તો બોલિવૂડમાં એક એવું નામ કે જેમણે દેશ અને દુનિયાની અંદર ભારતનું એક અલગ પ્રકારનું એક નામ ઊભું કર્યું અને આજે 89 વર્ષની વયે તેમનું નિધન થયું છે. પહેલી આપની પ્રતિક્રિયા. હું જ્યારથી સમજણો થયો ત્યારથી ધર્મેન્દ્રજીને હું જોતો આવ્યો છું અને જ્યારેથી ફિલ્મો શરૂ થઈ મારી જોવાની ત્યારે જે સ્માર્ટ હીરો કહી શકાય એમાં ધર્મેન્દ્રજીને હું પહેલો નંબર આપું છું. શોલે ફિલ્મથી તો એક નવો ઇતિહાસ સર્જાઈ ગયો અને આજે પણ એમની ફિલ્મો જોઈએ તો એવું લાગે કે આ ક્યારે આ માણસ અવસાન પામે જ નહીં, હજી પણ એ જીવંત છે અને વર્ષોના વર્ષો સુધી પ્રેક્ષકોના હૃદયમાં જીવંત રહેશે. એમણે એંગ્રી યંગમેનની ભૂમિકાઓ કરી છે, એમણે દેવદાસ જેવા હીરોની ભૂમિકા, ટ્રેજેડી રોલ કર્યા છે અને શોલેની અંદર જીગરજાન મિત્રની ભૂમિકા કરી છે, કોમેડી રોલ્સ ઘણા બધા કર્યા અને 2-3 ફિલ્મો એમની જે કહી શકાય પ્રયોગલક્ષી ફિલ્મો પણ એમની આવી ગઈ છે. એમાં એમને એક જુદા જ પ્રકારની ભૂમિકા કરીને પોતાને એક હીરો તરીકે સાબિત કર્યા છે. એટલે ધર્મેન્દ્રજી જેવા હીરો ક્યારે ભવિષ્યમાં જોવા નહીં મળે એવું લાગે. બિલકુલ સર, આપ પણ ગુજરાતી સિનેમાની અંદર આપનું પણ એક નામ છે. ક્યારે ધર્મેન્દ્ર સર સાથે આપની કોઈ મુલાકાત થઈ અથવા તો ક્યાંય આપણે એ જગ્યાએ મળ્યા હોય એવો કોઈ પ્રસંગ આપનો? હા, એમની સાથે મુલાકાત એક જ નાનકડી મુલાકાત થયેલી જ્યારે અહીંયા અમે કુમાર એકેડેમી તરફથી, જેમાં હું મારા પિતાજી ટ્રસ્ટી હતા અને અહીં આખી શોલેની એ વખતની ટીમ અહીંયા બોલાવી હતી અને એ શોલેની ટીમ રૂપાલીમાં શો હતો અને મને અનાયાસે કામા હોટલની અંદર એ લોકોની સાથે જવાબદારી સોંપવામાં આવેલી. ત્યારે મારે ધર્મેન્દ્રજી સાથે મુલાકાત થયેલી, એમની સાથે અમે પગથિયામાં ઉતરતા વાતો પણ કરેલી અને એ વખતે તો હું કોઈ કલાકાર હતો જ નહીં, માત્ર નાટકો કરતો હતો. તેમ છતાં પણ એમણે મને પ્રેમથી એક નાનો નવો યુવાન, નવો કલાકાર એમ સમજીને એમને પ્રેમ આપ્યો હતો. એ મુલાકાત મને હજી પણ યાદ છે. કામા હોટલમાં એ વખતે એ ધર્મેન્દ્રજી ઉતર્યા હતા. બિલકુલ સર, બીજો એક પ્રશ્ન કે ઘણા બધા ફિલ્મો તેમણે અત્યાર સુધીમાં અનેક ફિલ્મો આપી અને એમના ડાયલોગ હંમેશાથી લોકમુખે રહ્યા છે. આપનો કોઈ પસંદીદા ડાયલોગ અને એમનું કોઈ ગીત કે જેની અંદર એ હોય એવું કોઈ આપનું સૌથી ફેવરેટ ગીત એમને? એમનું ગીત તો યે દોસ્તી નહીં છોડેંગે, એ અમિતાભ બચ્ચનનું બંનેનું, જે તો જીવનભર કોઈ પણ દોસ્તીની વાત કરવી હોય તો એ તો આવે જ, યે દોસ્તી હમ નહીં છોડેંગે. એટલે શોલેનું એ ગીત તો કાયમ માટે યાદ રહેશે. અને એમના ડાયલોગની અંદર તો જે એ એંગ્રી યંગમેન હતા એટલે જયારે કોઈને પણ એકદમ ગુસ્સે થાય ત્યારે કમીને કુત્તે બોલે તો એમનો પેટર્ન ડાયલોગ હતો અને જયારે કલાકારો મિમિક્રી કરતા ત્યારે પણ એ ડાયલોગ હંમેશા બોલતા. એટલે ધર્મેન્દ્રજી કાયમ અમર રહેશે. બિલકુલ સર, આપનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા જીતેન્દ્ર ઠક્કર.